વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરનો શ્રી ચાકરા પર વિરાજમાન હતા. ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી તેને પોતાના મુખમંડળની આગળ મુનિ તથા દેશ ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા છે. સંત પ્રત્યે શ્રીજી મહારાજે બોલ દેવા છે, હે સંતો, જે મોટેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. ના એક વાત કરું છે તે સર્વે ચિત્ત તેને સાંભળજો. ના જે મારે વાત કરવી છે તે કઈ તમે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંતતારી ભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂઢ થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. તેવા સભામાં કરે જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. શ્રીજી મહારાજ અહીંયા પોતાની વાત કરે છે, કારણ કે પરમહંસની સામે હરિભક્તોની સામે મહારાજ બેઠેલા કે મને જુઓ છો તો ખરા પણ પરિપૂર્ણ સમજતા નથી. અને પરિપૂર્ણ સમજવું એટલે શું એની વાત આપણે સમજી રહ્યા છીએ. હમણાં અમેરિકાની અંદર જે શિબિર થઈ એ શિબિરમાં ખાસ કરીને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા એના પર જ બધી વાતો થઈ છે. એમાં પરમ પૂજ્ય મહંસ મહારાજે પોતાના હસ્તાક્ષરની અંદર અમુક વાક્યો લખી આપેલા છે. એમાં એક વાત લખી છે કે નિષ્ઠા એ એકડો છે. જે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં પણ લખ્યું છે કે નિષ્ઠા એકડો છે. અને નિષ્કાળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે જેમાં 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે સરવાળો શાનો માંડશે જે કાળ બકાર જે કાગળે. ઓ મીંડા કરું પણ એકડો ના કરીએ તો જિંદગીમાં એકડો શું છે? તો તેમાં એક હરીને પર હરી બીજી કરે ચતુરાય કોટ તે માથા પર જાલે માર્ગે જેમ જેમ જાલો તેમ ખોટ. એકડો ન કરું, ભગવાનને ભૂલીને બધું કરું. આપણે આ મધ્ય 13ના શરૂઆતની અંદર જ આપણે વાત કરેલી કે બટેટાના શાકમાં જેમ બટેટા અનિવાર્ય છે એમ આત્યંતિક કલ્યાણમાં નિષ્ઠા, ઉપાસના, નિશ્ચય, આશરો, મહિમા, જે કઈ જુદા જુદા શબ્દો આપણે વાપરીએ પણ એ અનિવાર્ય છે.
બીજું મીઠું મરચું જીરું ઓછું હોતું હોય તો ચાલે. જેમ પંખો હોય એના પાંખિયાનો કલર ઉડી ગયો હોય, ડાઘા પડી ગયા હોય, વાંકા ચૂકા થઈ ગયા તો હાલે, પણ જો મોટર બળી જાય તો પછી પંખો હાલે નહીં. એમ ગાડી હોય એનો કલર આગો પાછો થયો હોય, કદાચ મિરર તૂટી ગયો, તિરાડ પડી ગઈ હોય, અંદરના સોફાના કવર તૂટી ગયા હોય, ચાલે. પણ મશીન બગડી ગયેલું હોય તો ન ચાલે. એમ આ નિષ્ઠા છે એ કરો છે. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં બીજી વાત લખી છે કે વરરાજાના ઠેકાણે આ નિષ્ઠા છે. તમે મોટા ભાગના બધા વરરાજા થઈ ગયા છો, ઘણા બાકી હશે. તો દાખલા તરીકે 500 જણાની જાન હોય, દરેક જાનાએ 10-10 લાખ રૂપિયાનું ઘડિયાળ પહેર્યું હોય, 10 લાખના બૂટ હોય, અને આવું ઘણું બધું કરોડોના બધા ઘરેણા પહેર્યા હોય, એવા 500 જાનિયા હોય. અને વરરાજ હોય આપણે સફેદ લંગારી જભામાં હોય, 11 રૂપિયાના સ્લીપર હોય, એટલે મોજા બોજા તો હોય ને, કોટ પેન્ટ ટાઈ તો હોય નહીં. પણ છતાં કન્યા કોને મળે? વરરાજાને મળે. એમ આ નિષ્ઠા, આપણે ભગવાનને વરવા નીકળ્યા છીએ. આપણે ભગવાન કે મેં તપ બહુ કર્યું, જપ બહુ કર્યું, દાન બહુ કર્યા, યજ્ઞ કર્યા, હોમ કર્યા, હવન કર્યા, શાસ્ત્ર પઠન કર્યું, તીર્થયાત્રાઓ કરી, 100 વખત ગંગા નદીમાં નાહી આવ્યો, 100 વખત 4 ધામની યાત્રા કરી આવ્યો, દક્ષિણ ભારતની યાત્રાઓ કરી આવ્યો. પણ મહારાજ કહે છે તને મારા સ્વરૂપની નિષ્ઠા છે તો તને વરમાળા પહેરાવું. તો નિષ્ઠાની બહુ જબરદસ્ત વાતો આપણે છેલ્લા 70-75 કલાકથી આપણે સમજી રહ્યા છીએ. એમાં નિષ્ઠામાં ઘણી બધી વાતો આવે છે. એમાં શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે, એના ઉપર આપણે બહુ લાંબુ અને ખૂબ શાસ્ત્રોક્ત રીતે હિન્દુ ધર્મના શાસ્ત્રો અને સાંપ્રદાયિક ગ્રંથોના આધારે આપણે સમજ્યા. બીજો એક અતિ અગત્યનો મુદ્દો છે જે નિશ્ચયની સાથે મહિમા, એ મહિમાની પણ વાત આપણે સમજ્યા. અને હવે ભગવાનનું કર્તાપણું, છેલ્લા 2-3 સેશનથી ભગવાન કર્તા કેવી રીતે છે, ભગવાન કર્તા શા માટે છે, ભગવાનને કર્તા સમજવાથી શું લાભ થાય, કરતા ન સમજે તો શું નુકસાન થાય, આ બધી જ વાતો આપણે વચરામૃતને આધારે સમજ્યા. હવે આપણા 2 સેશનની અંદર જે પ્રેક્ટિકલી વાત આપણે સમજવાના છે, નિષ્ઠાનો જે પ્રકાર છે, જે મન સમજ કે નિષ્ઠા હોય સત્સંગી છે, એ આપણા કર્તાપણાનું ચેપ્ટર પૂરું થઈ જશે. પછી મહંત મહારાજે જે અમેરિકામાં વાક્યો લખીને મોકલેલા છે એના ઉપર આપણે કદાચ 1-2 સેશનમાં એ નિરૂપણ કરીશું. મહંત મહારાજ બહુ અદભુત વાક્યો લખેલા છે. પણ આપણું આ કર્તાપણાનું આ પ્રકરણ પૂરું થઈ જાય પછી નવો ટોપિક જે દિવ્ય ભાવ, એ ભગવાન સંતમાં દિવ્ય ભાવ રાખવો એ પછીની વાતો આવે છે. તો એ શરૂ કરતા પહેલા આપણે આ મહંત મહારાજે જે અમેરિકાની શિબિરમાં વાક્યો લખી આપ્યા છે એના હસ્તાક્ષરનો પુરાવો છે. આમ તો એ બધી જ વાતો જુદા જુદા સમયે આપણે આવી જવાની છે મધ્ય 13માં, પણ એમ છતાં એકી સાથે આપણે મહંતના વાક્યો ઉપર આ 2 સેશન પછી જ્યારે કર્તાપણાનું પ્રકરણ પૂરું થાય ત્યાર પછી એ મુદ્દાઓ આપણે સમજીશું. અત્યારે આપણે મૂળ વાત છે કે કર્તાપણું જગતમાં ભગવાનનું છે, કર્તાપણું એટલે શું, કર્તાપણાનું તાત્પર્ય શું, એ આપણે સમજ્યા હતા. એમાં તો જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા ભગવાન છે એ વાત સમજ્યા. જગતમાં જે કાંઈ થાય છે એને ક્રિયાના કરનાર પણ ભગવાન છે એ વાત સમજ્યા. પછી જ ભગવાન જે કાંઈ કરે છે સારા માટે જ કરે છે એ વાત પણ આપણે સમજ્યા. પછી ભગવાનનું કર્તાપણું કેવી રીતે છે એ વાત સમજ્યા. અને કર્તાપણું સમજવાથી લાભ અને નુકસાન એ વાત સમજ્યા. હવે આપણે આ કર્તાપણું આપણા જીવનમાં કેવી રીતે ક્યાં એપ્લાય કરવાનું છે એ વાત આપણે બહુ પ્રેક્ટિકલી અને ગુણાતીત સત્પુરુષના પ્રસંગોને આધારે આપણે સમજીશું. કારણ કે કર્તાપણું તો શાસ્ત્રમાં લખ્યું હોય, પણ કર્તાપણું જીવનમાં ક્યાં ક્યાં કેવી રીતે એપ્લાયડ કરવું ને એના માટે આ ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્રોમાં આપણને ખબર પડે. એટલા માટે જો મહારાજે મધ્યની 21માં વચનામૃતમાં એક વાત લખી છે, આપણે વાંચીએ. એમાં મહારાજે પેલા વ્યાસજીના બધા ગ્રંથોના સાર વાત કરે છે, પછી મહારાજ બહુ અદભુત વાત કરે છે, સાંભળજો. જેટલા કલ્યાણને અર્થે વ્યાસજીએ ગ્રંથ કર્યા છે, કલ્યાણ અર્થે 18 પુરાણ લેખા, 4.5 લાખ શ્લોક છે, મહાભારત 1 લાખ શ્લોક છે, એમાં ભગવદ્ ગીતા પણ આવી જાય, પછી વ્યાસ સૂત્ર, જે બ્રહ્મસૂત્ર, વેદાંત સૂત્ર કહેવાય એ પણ લખ્યું.
તો જેટલા કલ્યાણને અર્થે વ્યાસે જે ગ્રંથ કર્યા છે તે સર્વશ્રુત રાખીને અમે સાંભળ્યા. તે સર્વશાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે અને જીવના કલ્યાણને અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હતા એક ભગવાન છે. આટલું તો બરાબર. હવે જે મહારાજજી જુદી વાત કરે, શું વાત કરે જો. અને સર્વશાસ્ત્ર વિશે ભગવાનના ચરિત્ર છે કે આ ભગવાનના સંતના ચરિત્ર છે. આ ચરિત્રથી આપણે શું ખબર પડે કે ભગવાનનું કરતાપણું પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે સમજવાનું છે. દાખલે રામ ભગવાનનું આપણે જીવન જોઈએ તો એને મંથરાનો વાંક ન કાઢ્યો, એને કૈકેયનો વાંક ન કાઢ્યો. જયારે ભરતજીને રામ ભગવાન સમજાવે છે, લક્ષ્મણજીને સમજાવે છે, કારણ એ બે તો બહુ ક્રોધિત હતા. આ મંથરાને કૈકેયી દાટ વાળ્યા છે. પણ રામ ભગવાન જે સમજાવે છે એ રામાયણમાં વાલ્મીકી અને તુલસી રામાયણમાં વાંચવા જેવું છે. અને ન વાંચીએ તો એપિસોડ જોવા જેવો છે. જે રામાયણનો એપિસોડ છે, રામને જયારે વનવાસ આપે છે એ વખતે, અને ભરત જયારે ત્યાં જંગલની અંદર રામને પાછા લેવા જાય છે એ વખતે જે ભગવાન રામ ભરતને સમજાવે. એટલે આટલી બધી જયારે બીજી દિવસે રાજ્ય મળવાનું હોય અને જંગલમાં જવું પડે એ વખતે બીજા કોઈનો વાંક નથી કાઢતા. સીતાજીને ધોબીના કહેવાથી જયારે ફરી વખત વનમાં જવું પડ્યું ત્યારે સીતાજી ધોબીનો વાંક નથી કાઢતા. એટલે પ્રેક્ટિકલી આ ભગવાન સંતના ચરિત્ર આપણે વાંચીએ તો એટલા માટે કરતાપણાની વધારે સ્પષ્ટતા અને દ્રઢતા માટે આ ગુણાતીત ગુરુના જીવન ચરિત્ર આપણે વાંચવા પડે, સમજવા પડે. ભક્તિની વ્યાખ્યાઓ બહુ લખી છે શાસ્ત્રમાં. તો આપણે ગુણાતીત ગુરુઓમાં જે ભક્તિ આપણે જોઈએ છે, ઠાકોરજીની ભક્તિ એટલે શું, ઠાકોરજીની પરમ ભક્તિ એટલે શું, આ ભક્તિની કથાઓ બહુ ચાલે. પણ પ્રેક્ટિકલ લાઈફમાં એ ભગવાનને ધરાવીને જમવું, ભગવાનને આગળ રાખવા, ભગવાન જ પ્રાધાન્ય રાખવું, ભગવાનને ઠંડી લાગે, ભગવાનને ગરમી લાગે, ભગવાનને ભૂખ લાગે, ભગવાનને તરસ લાગે, આટલી નાની મૂર્તિમાં આવો ભાવ પરચવો, એ પ્રેક્ટિકલી જયારે આ ગુણાતીત ગુરુના પ્રસંગો આપણે વાંચીએ ત્યારે ખબર પડે. નિર્માનીપણાની વાતો નિરૂપણ બહુ બધું થાય, પણ આપણા ગુરુઓના જીવન જોઈએ તો નિર્માનીપણું એટલે શું આપણને સમજણ પડે. એટલે કરતાપણું આપણે જીવનમાં ક્યાં કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. આપણે જયારે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્રને પણ ડે ટુ ડે લાઈફમાં જીવનમાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે આપણે વાત સમજેલા. એ વખતે આપણે એક વાત કરેલી કે યોગી બાબાએ જે વાત કરેલી કે પેલો પારસમણી ગોખલામાં મૂકી રાખ્યો, અને એ વાત કરી હતી કે ભાઈ તું સોના લોખંડને અડાડીશ તો સોનું થઈ જશે. પણ પેલા સાંભળ્યું ન સાંભળ્યું, એ એના વેપારમાં એટલો વ્યસ્ત હતો, એટલો બિઝી હતો કે લાંબી લાઈન હતી. તો ગોખલામાં એ પારસમણી પડ્યો રહ્યો. એમ 25/1/2018 મહંત મહારાજ આપેલો મંત્ર અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મી ક્યારેક આપણે બોલીએ છીએ, ક્યારેક આપણે મહંત પૂજામાં સાંભળીએ છીએ, પણ એનો યથાર્થ ઉપયોગ નથી કરતા આપણા જીવનમાં આવતા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, અથવા તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ના આવે એના માટે. એવી રીતે કરતાપણાની વાત વત્રમતમાં લખી છે, સ્વામીની વાતોમાં લખી છે, આપણા શાસ્ત્રોમાં આપણે વાંચીએ છીએ, પણ એ આપણા જીવનમાં એનું એપ્લાયડ નથી કરતા. એટલે દુઃખી રહીએ છીએ, એટલે અશાંત રહીએ છીએ, એટલે ટેન્શન, એટલે સ્ટ્રેસ, એટલે ડિપ્રેશન, એટલે અભાવ, એટલે અવગુણ, એટલે ખટપટ, છેવટે આત્મહત્યા. આમાં ગયા વર્ષે ભારતમાં, ગયા વર્ષે નહીં, આ 2026 જાન્યુઆરી 1 થી માંડીને, 1 જાન્યુઆરીથી માંડીને આ જૂન સુધીમાં 81,000 લોકોએ આત્મહત્યા કરી. 81,000 લોકોએ. શું દુઃખો કર્યા ચાલે લોકો. સુરતમાં તો એક ભાઈ 1500 કરોડનો માલિક, એને આત્મહત્યા કરી, તુષાર ગેલાણી. બેંગ્લોરની અંદર એક ભાઈ સીજે રોય 9,000 કરોડ, 200 તો મોંઘી મોંઘી ગાડીઓ, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર છે, પ્રાઇવેટ પ્લેન છે, એને આત્મહત્યા કરી. આ બધું 2-3 મહિના પહેલાની જ વાત કરી. મહારાષ્ટ્રની અંદર એક ડોક્ટર છે શ્રી વરસંગકર. ગુજરાતના એક પણ ડોક્ટર પાસે પોતાનું પ્લેન કે હેલિકોપ્ટર નથી. એ પોતે ન્યુરોસર્જન, એનો દીકરો ન્યુરોસર્જન, એની દીકરાની વાઇફ ન્યુરોસર્જન, પોતાનું પ્રાઇવેટ હેલિકોપ્ટર, પ્રાઇવેટ પ્લેન, મોંઘી ગાડીઓ. પણ એમ છતાં
એને આત્મહત્યા કરી. આમાં સુરતમાં 3 વર્ષમાં 1950 લોકો આત્મહત્યા કરી. શું દુઃખો પડ્યા. હમણાં ગઈકાલે જ મહેસાણામાં 7મા ધોરણમાં ભણતી છોકરી 7મા ધોરણમાં ભણતી છોકરી આત્મહત્યા કરી. શું દુઃખો પડ્યા. હમણાં સુરતની અંદર 2 છોકરીઓ 11મા ધોરણમાં ભણતી હતી, ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી. શું દુઃખો પડ્યા. ક્યાંક પરીક્ષામાં કદાચ બીક લાગે નાપાસ થઈશ. 10મા 12મા હમણાં ત્યાં કોટાની અંદર રાજસ્થાનની અંદર 1 વર્ષમાં 25-26 છોકરા છોકરી આત્મહત્યા કરી. એજ્યુકેટેડ હોય, ભણેલા ગણેલા હોય, તો અમે પેલી યુપીએસસીની એક્ઝામ આપવા માટે અથવા તો નીટ અને JEE એક્ઝામ આપવા માટે હોશિયાર તો હોય, પણ કંઈક ભય, કંઈક ચિંતા, કંઈક ડિપ્રેશન, કંઈક ટેન્શન, કેટલા લોકો આત્મહત્યા કરે. એટલે આ દવા નથી લગાડતા, તો આપણે તો એટલું પગલું નથી પડતા, પણ આપણી પેઢીઓમાં પણ આ શીખવાડવું પડશે. દીકરા દીકરી ખાલી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીમાં ગોલ્ડ મેડલ લાવશે, જીવનમાં ફેલ જશે. જીવનમાં ફેલ જશે એટલે પ્રશ્નો હશે જ. પ્રશ્ન નથી એવું નથી. ભગવાન રામ ને ભગવાન કૃષ્ણ, સીતા બધા જૂનો પ્રશ્ન આવ્યો. હરિશ્ચંદ્ર તારમાં તે નળ દમયંતીનો જૂનો પ્રશ્ન નથી આવ્યો. એ લોકોની કમ્પેરિઝનમાં આપણે શું દુઃખ આવ્યા? ચાલો, એ તો ભૂતકાળની વાત થઈ ગઈ. અત્યારે લોકો શું દાવો કરે કે રામ ભગવાનના જમાના જુદા, સીતાજીના જમાના જુદા, હરિશ્ચંદ્ર તારામતીના જમાના જુદા, નરસિંહ મહેતા મીરાબાઈના જમાના જુદા, ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, યોગી બાપાના જમાના જુદા. પણ જે જમાનામાં આપણે જીવીએ છીએ એ જમાનમાં પ્રમુખ સાહેબ મારે જીવવાનું, એ જમાનમાં આજે મન સાહેબ મારે જીવે છે. શું આપણને ચાલો આપણે આપણું જેવું અપમાન થાય છે કદાચ મંદિરમાં, ઘરમાં, તો ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, યોગી બાપા, પ્રમુખ સાહેબ, મહંત સાહેબ જેટલું અપમાન આપણને થયું છે. કેમ આપણે ભગવાન સુખ ન થતું? કેમ આપણે અશાંત રહીએ છીએ? કેમ ઘણી વખત મંદિરમાં આવતા આપણે બંધ થઈ જઈએ છીએ? કેમ આપણને ખોટું લાગે? વિચારીએ આપણે ક્યારે. એમના જેવા શરીરના રોગો આવ્યા છે આપણને. યોગી બાપા કે સતત રોગ લઈને ફરીએ. પ્રમુખ સાહેબ કેટલા ઓપરેશન કરાયા. છેલ્લા 4 વર્ષ તો સ્વામી પડખું નહોતા ફરી શકતા, લિક્વિડ ઉપર રહેતા. અને લિક્વિડ એટલે ઘણી વખત ઇન્જેક્શન મૂકીને આપણે સ્પ્રે મારી જેથી કરીને અંદર પાણી જાય, ગળે એટલું નહોતું વધારતું. એવા રોગો આપણને આવ્યા છે. ગુણાતીત ગુરુને જેવી નિષ્ફળતાઓ મળી છે એવી નિષ્ફળતા આપણને આપણા સંતાનોને છે. એ ગરઢા મંદિર માટે 32 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજે સંઘર્ષ કર્યા. એક જમીન ન મળી, ન આપ્યા, ન થાકી ગયા, મોં મૂકી દીધું, ન છોડી દીધું. યોગી બાપાના વખતથી પ્રમુખ સાહેબ મહારાજે, યોગી બાપાએ મહેનત કરી, પ્રમુખ સાહેબ મહારાજ મહેનત કરી, દિલ્હી અક્ષરધામની જમીન મેળવવા માટે 32 વર્ષ નિષ્ફળતા મળે ન કહે. અમેરિકાના અક્ષર માટે 3-4 જગ્યાએ આપણે ઘરે ટીંગાડેલી પડી છે. પ્રશ્ન નથી આવ્યા, નિષ્ફળતા નથી મળી એમને. એમના જેટલા પ્રશ્નો આપણને આવ્યા છે. કોઈ પણ મંદિર આટલી મોટી જવાબદારી, એલે મંદિરના કેટલા પ્રશ્નો હતા, કેટલા પ્રશ્નો. હું રમક્ષામાં વાત કરું, તિથલ મંદિરના કેટલા પ્રશ્નો, રાજકોટ મંદિર જાય, કોઈ પણ આપણું મંદિર ભારતમાં બંધાણું છે એ રાજકોટ હોય ભયંકર વિરોધ, જામનગરમાં ભયંકર પ્રશ્ન, જુનાગઢમાં ભયંકર પ્રશ્ન, તિથલ તો આખા પાયા ઉખેડ નાખો. લોકો સુપ્રીમ કોર્ટ સુધી ગયા. આપણે સંતોને મારેલા, કાર્યકર્તાને મારેલા, કેટલું ટેન્શન ભરી પ્રવૃત્તિ હતી. વિરોધ, પ્રશ્નો, વિઘ્નો, આર્થિક કટોકટી, એના જેટલું આપણને શું છે દુઃખો. ગુણાતીત ગુરુ જેટલી જવાબદારી છે આપણને. આપણે કેટલા દીકરા દીકરી, તે પ્રમુખ સાહેબ મહારાજ કેટલા હતા? 1000 તો સંતો હતા, તે 1235 જેટલા સંતો હતા. જુદા ગામના, જુદી જ્ઞાતિના, જુદા મા બાપના, જુદી ખોપડીના. એ આપણે ઘણી વખત કથામાં સાંભળ્યું. આપણે પોતાનું લોહી, એક દીકરો દીકરી તો આપણે ઊંઘ આરામ કરે. આટલા જુદા જુદા સંતો, લાખ જેટલા દુનિયાભરના કાર્યકર્તાઓ, લાખો હરિભક્તો. તમારે તો તમારા દીકરાનો જ પ્રશ્ન, બાજુના પાડોશની દીકરી ભાગી ગઈ અથવા બીજો બાજુના ઘરના દીકરા આત્મહત્યા કરે, તમને કઈ પ્રશ્ન નથી. કોઈક દીકરો ના પાડ્યો, કોઈક દીકરી પાછી આવી, પણ બધા જ પત્રો પ્રમુખ સ્વામી, મહંત સ્વામી ઉપર જ ગયા. મારી દીકરી ભાગી ગઈ, મારો દીકરો આત્મહત્યા કર્યો, મારો ધંધો ભાગી ગયો, મારી દુકાન બળી ગઈ. કેટલા પ્રશ્નો પ્રમુખ સ્વામી ઉપર આવે, કેટલી મુલાકાત, કેટલા પત્રો, કેટલા ફોન. અને આટલા બધા મંદિરો હોય, તમારે એક દુકાન હોય તો એક મોટેલ હોય, 5 હોય, 10 હોય, 20 મોટેલ હોય, ચાલો 20 સ્ટોર હોય,
આટલા મંદિરો અત્યારે 1800 જેટલા મંદિરો, હાઈસ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, આટલી રાહત કાર્ય, આટલી પ્રવૃત્તિ, બધા પ્રશ્નો ફરતા ફરતા તેની પાસે જ આવવાના, નિર્ણય એમને જ લેવાના. તો આટલી બધી જવાબદારી હોવા છતાં, આટલો વિરોધ હોવા છતાં, ગુણાતીતાનંદ કેટલો વિરોધ થયો એટલો આપણો વિરોધ આપણા સેન્ટરમાં થાય છે. ચાલ, ગુણાતીતાનંદ કેટલો વિરોધ થયો, મારી નોખા માટે બેલું નાખ્યું ઉપર, માનતા માને, ભગીજ માને ઝેર આપ્યો, વિમુખ ખેરા, મંદિરમાં પહેવા ન દે, કૂતરાને જેમ હડ હડ કરે. આટલું આપણા સેન્ટરમાં ક્યારે થયું છે આપણું? શાસ્ત્રી મહારાજને ધોળા પહેરાવ્યા, શાસ્ત્રી મહારાજને ચૂલામાં બાળી નાખવાનો પ્રયાસ થયા, જુદા પહેર્યા પછી પણ પાછળ મારાઓ આવતા હતા શાસ્ત્રી મહારાજનું અસ્તિત્વ મિટાવી દેવા માટે. આટલો વિરોધ થયો છે આપણે. યોગી બાપાને 100 વખત ગરદા પાડું, ધુંબા માર ખાયો, હાર છે તે માંસના લોચા કાઢી નાખ્યા છે. અને જૂના મંદિર વાળા બહુ મારેલા છે, જ્યાં ત્યાં મંદિરમાં જાય તો. એટલું અપમાન થયું છે આપણે, એટલા પ્રશ્નો આવ્યા છે આપણે, આટલો વિરોધ આપણો થયો. પ્રમુખ સાહેબ મહારાજો, મહંત સાહેબ મહારાજ વર્ષો સુધી એમને સહન કર્યું છે. તો આટલા બધા જવાબદારી, આટલા પ્રશ્નો, આટલા મંદિરો, આટલા સંતો, આટલા હરિભક્તો, આટલી નિષ્ફળતાઓ, અને એમ છતાં ગુણાતીત ગુરુઓ સ્થિર રહ્યા. એમાં કઈ દવા લગાડી? એને આ દવા લગાડી, 2 દવા. એક તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અને ભગવાન કરતા હતા. જો આપણે કાયમી સુખી રહેવું હોય, કાયમી, બાકી ભારતનો ભરવાડી બોલે છે, જ્ઞાતિ ન બોલે, તો ઘેટા ચારતા બોલે, ઉપરવાળાનું કર્યું થાય. પણ જયારે જીવનમાં ડેટો અનંત કોટી બ્રહ્માંડ કરતા હતા ભગવાન મનાય, પણ ઘેરે કઢીમાં મીઠું ઓછું પડ્યું ને ત્યાં નથી મનાય. અનંત કોટી બ્રહ્માંડ કરતા હતા શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ મનાય છે. પણ પાર્કિંગ ગાડી આપણી જગ્યાએ ઈચ્છા પ્રમાણે પાર્કિંગ ન થવા દે ને તે આપણે ખોટું લાગે. આપણી ઈચ્છા પ્રમાણે ઉતારો ન મળે ત્યાં પ્રશ્ન થાય. આપણું નામ ન આવે ત્યાં પ્રશ્ન થાય. આપણે દીકરો સામે બોલ્યો ત્યાં પ્રશ્ન થાય. મા બાપે થોડું ભણવાનો આગ્રહ કર્યો ત્યાં પ્રશ્ન થાય. મા બાપે મોબાઈલ લઈ લીધો ત્યાં પ્રશ્ન થાય. કોઈની સાથે લગ્ન નક્કી થયું હોય, પેલી બીજે કરે થાય, આડે ત્રીજે કરે ત્યાં પ્રશ્ન થાય. અને પ્રેક્ટિકલ લાઈફની અંદર આમ તો થિયરી તો બધાને ખબર છે, એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. બધા તત્વજ્ઞાન ભગવાન કરતા હતા. મારા અમુક નાસ્તિક લોકો ઓટોમેટિક જગત માને છે, પણ જે આસ્તિક લોકો છે એ લોકો તો ભગવાન કરતા હતા માન જ છે. એટલે આ કરતાપણાની દવા આપણે જીવનમાં ક્યાં ક્યાં કેવી રીતે લગાડવાની છે એની વાત આપણે કરીએ. એટલે હકીકતમાં કરતાપણું એ શું કહેવાય, અને એના માટે આ ગુણાતીતાનંદ સ્વામીથી માનીને મહંત મહારાજના જીવન ચરિત્રો વાંચવા પડે, સમજવા પડે, વિચારવા પડે, મનન કરવું પડે, ગોષ્ઠી કરવી પડે, એના પર ચિંતન કરવું પડે, એની જગ્યાએ પોતાની જાતને મૂકવી પડે. હવે આપણા આટલા 10 લાખ જેટલા હરિભક્તો ગણો, 2 પેસના લાખો કરોડ રૂપિયા દાન આપનારા તો ઘણા બધા, પોતપોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે. બીજા ગરીબ હોય તો ઓછું આપી શકે, પણ આપનાર ઘણા છે. સમય ઉત્સવમાં 1-2 મહિનો સેવા કરનારા, 6 મહિનાના સેવા કરનારા ઘણા છે. નોકરી ધંધો છોડીને અમેરિકાના અક્ષરધામે કઈ શતાબ્દી મહોત્સવ સેવા કરનારા બધા ખૂબ છે. આપણા હરિભક્ત સંપ્રદાય પર નિષ્ઠા બધું જ છે. પણ જીવન જતો કેટલા વાંચ્યા? ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને પ્રમુખ સાહેબ મહારાજ સુધીના જીવન ચરિત્ર આપણે એક પણ વખત ઘણા નહીં વાંચ્યા હોય. કરોડ રૂપિયા, 2 કરોડ અમારા થોડું વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ બોચાસણમાં હતા. એમાં અમારા સર્વમંગલ સ્વામી અત્યારે નડિયાદના કોઠારી છે. એમણે વાત કરી બાપાને, સ્વામી કે અમારે સંતોને પ્રશ્ન કેવો થાય કે કોઈ પણ હરિભક્ત એમને સેવાની વાત કરી શકીએ, અને હરિભક્તોનો વિશ્વાસ છે કોઈ સંતો પોતા માટે, પોતાના માવતર માટે, ફેમિલી માટે, દીકરા ભાણિયા ભત્રીજા માટે નથી માંગતા, એ સંસ્થાના વિકાસ માટે માગે. એટલે કોઈ પણ હરિભક્ત પાસે અમે 2 લાખ, 5 લાખ, 15 લાખ રૂપિયા માગી શકીએ છાતી કાઢીને, અને હરિભક્તો વિશ્વાસ આપે છે. પણ અમે હરિભક્તો જે મોટા મોટા હરિભક્તો ને એવું ન કહેતો ભગવાન જીવન રીતે વાંચ અથવા સત્સંગ શિક્ષણ પરીક્ષા ઘનશ્યામ ચરિત્ર વાંચવાનું ન કહી શકે. એ વખતે છોટુભાઈ અજમેર રહ્યા હતા, અત્યારે ધામમાં ગયા. બહુ જ મોટું એનું યોગદાન. અત્યારે પણ સંપ્રદાયમાં આર્થિક રીતે બહુ જ મોટી, એના છોકરાઓ બધા ખૂબ સેવા કરે છે. પણ સર્વમંગલ સામે વાત કરેલી
કે છોટુભાઈ પાસે અમે 25 લાખ માગી શકીએ, પણ એને એવું ન કહી શકે ભગતના જીવન ચરિત્ર વાંચો એમ, તો ઘનશ્યામ ચરિત્ર વાંચો એમ. એટલે આ સંતોને ક્યાં અમારી એ કરુણ દશા. એટલે જ્યાં સુધી આપણે જીવન ચરિત્ર નહીં વાંચીએ, દાખલે પ્રમુખસ્વામી મહારાજના 11 ભાગ બહાર પડી ગયા. આપણે આટલા લાખ હરિભક્તોમાંથી 11 ભાગ કેટલા ખરીદ્યા હશે એ પહેલા વાંચો. બધા આર્થિક સ્થિતિ એવું નથી કે આપણને 200 રૂપિયાનું, આપણને 500 રૂપિયાનું પુસ્તકો ના ખરીદી શકે. 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખની ગાડી લેતા હોઈએ, અથવા તો 50,000, 60,000 નો મોબાઈલ લેતા હોય, તો 50,000 કેટલા પુસ્તકો આવી જાય? BFS સંસ્થાના કેટલા 50,000 રૂપિયામાં બધા પુસ્તકો આવી જાય. પણ આપણને જરૂરિયાત નથી લાગતી, કારણ ખરીદે તો કબાટમાં બતાવવા માટે મૂકી રાખ્યા હોય. તો પ્રમુખસ્વામી મહારાજના 11 ભાગ આપણે વાંચીએ તો કર્તાપણું એટલે શું, નિર્માનીપણું એટલે શું, આત્મનિષ્ઠા એટલે શું, પોતાનું અક્ષર માનવું એટલે શું, કોકને માફ કરવા એટલે શું, કોકને માફી માંગવી એટલે શું, અનંત પ્રશ્નોમાં સ્થિરતા, અખંડ શાંતિ રાખવી એટલે શું, એ આપણને સમજાય. એટલે હવે આપણે આપણા દૈનિક જીવનમાં આ કર્તાપણું ક્યાં કેવી રીતે ઉપયોગ આપણે કરવાનો છે એ આપણે થોડા પ્રસંગો. હવે આ તો 10 જીવન ચરિત્ર, હું જીવન ચરિત્ર વાત કરું, કદાચ ખરીદી ન શકીએ તો ભગવાન સ્વામિનારાયણ માંડીને પ્રમુખસ્વામી મહારાજ જેના બધા જીવન ચરિત્ર ઓડિયોમાં આવી ગયા, બધા ઓડિયો. ગાડીમાં ઘણી વખત કલાક, 2 કલાકનું ટ્રાવેલિંગ હોય, ભલે 2%, 5% યાદ રહે, સમજાય, પણ નહીં મામા કરતા કાનો મામા તો સારો હોય. ઘણી વખત આપણા હરિભક્ત કે પિક્ચર ગાયનું નથી વગાડતા, પણ ભજનો વગાડે એ સારું જ છે. કીર્તનો સંતોના ગાયેલા ટ્રાવેલિંગમાં જતા હોય એ સારું જ છે. પણ હારું ક્યારેક અડધો કલાક ચાલો, અડધો કલાક આપણે જેવું જતા સાંભળ્યું પછી કીર્તન વગાડ્યું. એ આપણે સવારે 9 વાગે આપણે ડોક્ટર સાહેબ જોજો એટલો સ્પીકર હોય. એક કોઈ કરે નાસ્તો કરતા હોય, વોકિંગ કરતા હોય, નાતા હોય, બાથરૂમ જતા હોય ને તો એ સતત સાંભળ્યા જ કરે. તો કઈ અત્યારે મહંસ્વામી મહારાજ આટલી પ્રવૃત્તિ, આટલા પત્રનું લેખન, આટલી મિટિંગો, બધી કસરત બધું હોય છતાં બધા જીવન ચરિત્ર બાપાના 11 ભાગ સાંભળી લીધા. અત્યારે લોકો શાસ્ત્રીમાં કદાચ સાંભળે તો આગળ ગુણાતીતાનંદ સ્વામી ભગતજીમાં બધું સાંભળી લીધું. પણ જો આવી એક આપણને આદત હોય ને થોડું સાંભળવાનું, તો આ કર્તાપણું, આ ભક્તિ આપણે પ્રેક્ટિકલ ખબર પડે. તો હવે આપણે જીવનની અંદર કર્તાપણું સમજવું એ કેવી રીતે આપણે એપ્લાય કરવાનું છે ને ક્યાં સમજવાનું છે એની વાત આપણે એક પછી એક ઘણા બધા મુદ્દાઓ છે, પણ આ સેશનમાં અને એકાદશીના સેશનમાં આપણે પૂરું કરી દઈશું. તો પહેલી વાત એ છે કે આ સમગ્ર સૃષ્ટિના કરતા હતા મહારાજ સ્વામીને સમજવા. એટલે કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના સર્વ કરતા હતા પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ છે. પરબ્રહ્મ આપણા માટે સ્વામિનારાયણ ભગવાન છે, આપણા માટે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. બંને ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા ભાષ્યમાં મોટા ભાગે બ્રહ્મ એટલે પરબ્રહ્મ જ લીધા છે. જ્યારે ભદ્રેશ સ્વામી આ ભાષ્ય લખ્યું એમાં ઉપનિષદ મંત્રના આધારે બ્રહ્મ એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને વાત લીધી છે. અને હકીકત પણ છે ઉપદેશ સંઘમાં, હા, જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ છે, પણ રાણીનું રાજ્ય એ રાજાને આધીન છે, જ્યારે રાજાનું રાજ એ સ્વતંત્ર છે. એમ પરબ્રહ્મ સ્વતંત્ર છે. અક્ષરબ્રહ્મનું જે કાંઈ કરતા પણ આપણે સમજીએ એ પરબ્રહ્મને આધીન છે. તો અક્ષરબ્રહ્મ દ્વારા પણ પરમાત્મા કામ કરે છે એ આપણે સમજીએ. એટલે જગતની ઉત્પત્તિ ઓટોમેટિક આજનું વિજ્ઞાન જે કાંઈ કહેતું હોય, બિગ બેંગ થિયરી, એ બધું એને જે માનવા દો, આપણા મનની અંદર તો ફિટ રહેવું જોઈએ કે જગતના કરતા હરતા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા એ ભગવાન સ્વામિનારાયણ છે અને ગુણાતીતાનંદ સ્વામી છે. આપણા મતે બીજા લોકો જેને માનતા હોય એ ભલે માને. બીજો મુદ્દો છે કે ત્રિકાળમાં થતી સર્વે ક્રિયાના સર્વ કરતા હતા એ મહારાજ સ્વામી એટલે અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ એટલે શ્રીજી મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી. આ બે સમજવું એટલે આપણે પ્રેક્ટિકલી અત્યારે મહંસ્વામી મહારાજે પણ માનવા. દર વખતે આપણે કહેવાની જરૂર નથી, કારણ મહારાજ સ્વામી એટલે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા પ્રગટ છે, એના દ્વારા મહારાજ પ્રગટ છે. એટલે તો હોંગકોંગમાં બોલ્યા હતા મહંસ્વામી મહારાજ કે આ લોકોને કોઈને ખબર નથી, પણ આ બધું સંચાલન અહીંથી થાય છે. આવું મહંસ્વામી મહારાજ બોલે, લોકોને જે બોલવું એ બોલે, પણ આપણે તો માનીએ છીએ. એટલે મહારાજ સ્વામી એટલે શ્રીજી મહારાજના વખતમાં એ, ગુણાતીતાનંદ વખતમાં એ, ભગતમાન વખતમાં એ, શાસ્ત્રીમાન વખત એ જ લખ્યું પ્રથમ 27માં કે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન થકી આ બધું જગતમાં થાય છે. એટલે ભૂતકાળમાં
વર્તમાનમાં ભવિષ્યમાં જે કઈ થયું છે, થાય છે ને થશે, જે કઈ દેખાયું દેખાય છે કે દેખાશે, જે કઈ જગતમાં છે, આ કોઈ અમુક માનવ સર્જિત છે, અમુક કુદરત સર્જિત છે. દાખલા તરીકે હિમાલય આપણે જોઈએ કોઈ માણસે બનાવ્યો નથી, દરિયો કઈ માણસે બનાવ્યો નથી, ચંદ્ર સૂર્ય કઈ માણસે બનાવ્યો નથી, નાયગરા ફોલ્સ કઈ માણસે બનાવ્યો નથી. તો આવું જયારે જયારે આપણે જોઈએ ત્યારે આપણે સે ક્ષણ યાદ આવી જવું જોઈએ કે મહારાજ સ્વામી કેવું સરસ બનાવ્યું છે. નાયગરા ફોલ્સ જયારે 74માં સ્વામી બાપા ગયા હતા બધા સંતો ભક્તો સાથે, તો બધો કેવો નાયગરા ફોલ્સ એનો અહો કરતા. સ્વામી તો અહો તો ભગવાનનું કરવાનું. આ ભગવાને જે કારણ કેવા છે, આટલા વર્ષોથી પાણી પડે છે, નથી પાણી ખૂટતું આમ તેમ. એટલે ગુણાતીતાન સ્વામી બોલ્યા હતા ને કે હવેલી જો આવે છે તો હવેલીના બનાવનાર કોણ છે જોવા નથી આવતા. અક્ષરધામ જો આવે અક્ષરધામ ને બનાવનાર કોણ છે એ કોઈને ખ્યાલ નથી હોતો. એટલે જે કઈ ક્રિયા આપણે દેખાય, પક્ષી દેખાય, જો વિચારીએ આપણે ગુલાબ હોય એનો સુગંધ જુદી, એનો રંગ જુદો, ગુલાબ હોય મોગરો હોય, આપણે જોઈએ આ ભગવાનની કરામત જુઓ, પોપટનો અવાજ જુદો, કાગડાનો અવાજ જુદો, ચકલીનો અવાજ જુદો, કોયલનો અવાજ જુદો, દરેકના જુદું. જે કઈ પશુ પક્ષી જે કઈ જગતમાં આપણને દેખાય, જે કઈ સ્થૂળ અથવા જગત અથવા ચૈતન્ય જગત જે કઈ ખાય છે એ મને મળ્યા જે ભગવાન એના થકી થયું છે, થાય છે, થશે. એટલે જે કઈ ક્રિયા પણ થતી હોય અને જે કઈ સ્થૂળ અથવા તો ચેતન વસ્તુ આપણે દેખાતી હોય એ વખતે આપણને યાદ આવવું જોઈએ કે અમે કરતા હતા ભગવાન છે. પ્લેન જોઈ તો આપણે શું લાગે પ્લેનની શોધ રાઈટ બ્રધર કરી, પણ સ્વામી કે રાઈટ બ્રધર ને બુદ્ધિ આપનાર કોણ? તો આપણા શાસ્ત્રમાં તો રામ ભગવાન કે તમે રિક્ષામાં બેસી નહોતા આવ્યા અયોધ્યા, પ્લેનમાં વિમાનમાં જ આવેલા. તો આપણે તો નાખ્યું બધું કે આ લોકો શોધ્યું. ન્યૂટનનો નિયમ ન્યૂટન નથી શોધ્યું, એને પેલા 1000 વર્ષ પહેલા આપણા ભારતના શાસ્ત્રોમાં શ્લોકાત્મક છે, શ્લોકમાં લખેલું છે બધું, આજકાલનું નથી. પણ આ મેકોલેની શિક્ષણ પદ્ધતિ પડદો વાળી દીધો આપણા પર. જે કાંઈ છે બધું પરદેશનું જેવું આપણે માનતા થયા. પણ જે કાંઈ આપણે શોધીએ, પ્લેન જોઈએ તો આપણને લાગે મહારાજ સ્વામી એને બુદ્ધિ આપી. કમ્પ્યુટર જોઈએ મહારાજ સ્વામી બુદ્ધિ આપી. એઆઈ છે, એઆઈ આપણે ચમત્કાર ChatGPT કરીએ છીએ, પણ એને બુદ્ધિ આપનાર તો મહારાજ સ્વામી છે. ત્યારે બાપાને બાયપાસ સર્જરી કરી ત્યારે બાપા બોલે આપણા પેલા ડોક્ટર નામ શું? પછી આપણે કે ઓહો એને મારી જિંદગી બચે, મારા જીવન પ્રાણ આવ્યા. કારણ કે જીવન પ્રાણ તો એમાં રહેલા બેઠા ભગવાન છે. એ ભગવાને એને બુદ્ધિ આપી, એને શક્તિ આપી, એને આવડત આપી, એટલે આપણે ઓપરેશન કરી શકીએ. હા, લૌકિક રીતે કેવું છે કે સાહેબ મારું ઓપરેશન કર્યું, આપણો આભાર. પણ અંદર ખાને આપણા સિદ્ધાંત રીતે સમજવાનું એ છે. હા, કોઈ દાખલા તરીકે પાર્કિંગ ઉભા રહ્યા કે તું નતું ઉભો રહ્યો તારમાં રહેલા મહારાજે, એવું નહીં. એનો આપણે ધન્યવાદ આપવાના. કોઈ આપણે ધારો કે મંદિરમાં રસોઈ આપી હોય તો એને વખાણ કરવાના કે એને રસોઈ આપી, કટોકટીમાં આપી. પણ અંતે આપણામાં રહેવું જોઈએ કે મહારાજ એને પ્રેરણા કરી, સ્વામી એને પ્રેરણા કરી. એટલે જે કાંઈ આપણે જગતમાં ડોક્ટર દ્વારા, એન્જિનિયરો દ્વારા, વકીલો દ્વારા કે સરકાર દ્વારા, કોઈ ગામના સરપંચ કે મેં આવ્યા પછી આ બ્લોક નાખ્યા, તેવું જવા દેના. કોઈ મુખ્યમંત્રી કે મેં આવ્યા પછી આ રાજ્યનો વિકાસ થયો, કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે અમે આવ્યા પછી આવો વિકાસ થયો, કોઈ પ્રેસિડેન્ટ કે અમે આવ્યા પછી વિકાસ. બરાબર, વાત સાચી છે, એમણે કર્યું હશે, પણ એમાં પ્રેરણા આપનાર તો ભગવાન છે, એને શક્તિ આપનાર તો ભગવાન છે, નિર્ણય કરવાની બુદ્ધિ આપનાર ભગવાન છે. તો એક વાત છે, જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ આપણે ક્રિયા થતું જોઈએ. બાપા એક વખત જયારે 2006માં બોચાસણની અંદર આપણે શતાબ્દી મહોત્સવ આગલા વર્ષે ઉત્સવ હતો અને ત્યાં નવી આખી મૂર્તિઓની બધી પૂજન વિધિ હતી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ સાહેબ ત્યાં આવેલા, મોદી સાહેબ. એ વખતે સાંજની સભામાં બાપા બોલેલા, સ્વામીની જન્મજયંતિ મહોત્સવ પણ હતો. કારણ કે હું જે બોલું છું, તમે જે સાંભળો છો એ ભગવાનની શક્તિથી છે. હું બોલું છું પણ ભગવાનની શક્તિથી, તમે સાંભળો છો પણ ભગવાનની શક્તિથી. બાપે અમદાવાદ બોલેલા સંત હાથ ઊંચો કરીને, કારણ કે હાથ ઊંચો થાય છે, હાથ નીચો થાય છે ને એ ભગવાન અંદર બેઠા છે એટલે થાય, બાકી હાથ આમે ન હાલે. મારી મરજી વિના રે કોઈ દી તરણું નવ તોડાય. મહારાજે 3 વસ્ત્રામતમાં વાત કરી છે. પ્રથમનો 37મો વસ્ત્રામત, પ્રથમ 74મો વસ્ત્રામત અને પ્રથમનો 78મો વસ્ત્રામત. એમાં મહારાજ કહે છે કે ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું ભાગતું નથી. બાપા એક વાત બહુ કહે છે પ્રમુખ સમાજ કે આપણાથી શેકેલો પાપડ પણ ન ભાંગે. હવે શેકેલો પાપડ તો તાજું જન્મ બાળક આમ કરે ને તોય ભાંગી જાય, આમ કરે તોય ભાંગી જાય. પણ સ્વામી એવું કહે છે કે આપણાથી કશું થતું નથી, કરતા કરતા ભગવાન છે. તો જ્યાં કાંઈ જે કોઈ દ્વારા
ક્રિયા થતી હોય ત્યારે એક માનવું આપણને. જ્યાં કઈ સારું આ જોવા જઈએ, બધે શિમલા જઈએ, આ જઈએ, તે જઈએ, તમે સિંગાપોર જાઓ અથવા તો તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, આલ્પ્સના પર્વતો ઉપર જઈએ, ઓહો શું બરફ શું બરફ. ભારતના આપણે હિમાલય જઈએ, એવરેસ્ટ જવાનું આપણે બહુ તાકાત વધી હોય છે, પણ જ્યાં કોઈ અદભુત મંદિર જોઈએ, કોઈ પણ સંસ્થાએ બાંધેલું હોય, આપણું અક્ષરધામ છે, બીજા કોઈ પણ જગ્યાએ આપણે હિન્દુ સનાતન મંદિરમાં દર્શન કરવા જઈએ, રામ ભગવાન મંદિરમાં દર્શન કરવા જઈએ, કૈલા બધું જઈએ, જે તે સરકાર સારું કામ કર્યું, પણ આપણે અંતરખાને વિચાર એવો આવવો જોઈએ કે આ બધામાં શક્તિ આપનાર, પ્રેરણા આપનાર, બુદ્ધિ આપનાર એ ભગવાન સ્વામિનારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી છે, અધર્મહંસ છે, મહારાજ છે. જો બીજા કોઈને કરતા માનીએ તો આપણે કાર્યાણીનું 10મું વચનામૃત વાંચેલું, મહારાજ કે પંચ માપક કરતા વધુ પાવે છે. હા, કાર્યાણીનું 10મું વચનામૃત છે, આપણે વાંચી ફરી વખત. એમાં મારે શું કહે છે, જો આ બહુ મોટું જોખમ આવી જાય છે આપણે બીજાને કરતા. આ બોલીએ કીધું કેવું તો પડે કે ભાઈ તમે આ ઘર બાંધો, મકાન બાંધ્યો, બસ બરાબર છે, મંદિર બાંધો, પુલ બાંધો, રોડ આરો બનાવ્યો, પણ અંદર ખાને એમાં કરતા હતા ભગવાન છે. મારે શું કહેશે, જો અને જે જીવ ભગવાનને સર્વ કરતા હતા નથી જાણતો, જે જીવ, મારું તમારું નામ નથી લખ્યું, નથી કોઈનું નામ નથી લખ્યું, જે જીવ એટલે કોઈ પણ, અને જે જીવ ભગવાનને સર્વ કરતા હતા નથી જાણતો, તેથી બીજો કોઈ પાપી નથી. લો, આપણને ગાય મારે તો પાપ લાગે, સમજે, દારૂ પીએ પાપ લાગે, માંસ ખાવું પાપ લાગે, ચોરી કરવી પાપ લાગે, દુરાચાર કરવી પાપ લાગે. આ પાપ તો કોઈ દેખાતું જ નથી. લો, એને મને થપ્પડ મારી, એને મારું અપમાન કરવું, એ મને આગળ નથી આવવા દેતો, એ મને હેરાન કરે છે, તો શું થયું? ચાલો, મને હેરાન કોને કર્યું? આપણને લાગે આને મને હેરાન કર્યું, આને મને હેરાન કર્યું, તો કરતા હતા મહારાજને બાજુ મૂકી દીધા આપણે, તો પાપી થઈ ગયા. આ કેટલું મોટું જોખમ છે, હવે સાંભળજો. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ, ગુરુ એટલે એ વખતે બધે ઋષિ મુનિઓ બધા પરણેલા હતા, વિશ્વામિત્ર અને પરાશર ઋષિ, બધા ઉદાલક ઋષિ, એટલે એ પ્રમાણે. બાકી તો ઘણા ક્યારેક ગ્રહસ્થ પણ ગુરુ હોઈ શકે. જનક રાજા હતા, એ સુખદેવજીને ગુરુ કહેવાતા હતા. તો ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ જેને વધુ પાપી જાણવો, કોને? જે ભગવાને કરતા હતા નથી જાણતો એને. હવે કેવું થયું છે? આવા બધા વાક્યોને આપણે વિચાર નથી કરતા. કારણ કે ભગવાન વિના બીજા જે કાળ કર્મ આદિકમાં બધું આવી જાય. હાળો આવી જાય, હાળી આવી જાય, જમાઈ આવી જાય, સાસુ આવી જાય, વહુ આવી જાય, પતિ આવી જાય, પત્ની આવી જાય, હું આવું છું, તમે આવી જાવ, હું પણ તમને હેરાન કરું, તમે પણ મને હેરાન કરો, આદિકમાં બધા આવી જાય. તો કાળ કર્મ આદિક ને એ તે કરતા જાણે છે, માટે એવો જે નાસ્તિક, લો, સ્વામિનારાયણ ભજન કરતો હોય છતાં આપણે નાસ્તિક, પૂજા કરતા હોઈએ, માળા કરતા હોઈએ, ધર્માદો આપતા હોઈએ, 2-5 મહિના સુધી અક્ષરધામમાં સેવા કરતા હોય, પણ જો આપણે બીજાને કરતા માનીએ તો મહારાજ કહે છે નાસ્તિક ને ચંડાળ હોય. કેવો શબ્દોમાં આપણા માટે વાપરે છે મહારાજ. તેની તો છાયામાં પણ ઉભા રહેવું નહીં. લો, બીજા કોઈક આપણી બાજુ હું કરતા મને આને માનું કે આ મને હેરાન કરે છે, આ મારું અપમાન કરે છે, આ મને દુઃખ, અથવા તો આને કામ કર્યું, આને કામ કર્યું, જે કઈ સારું નરશું બધું, તો મહારાજ મને નાસ્તિક કહે છે, મને ચંડાળ કહે છે, ને એવું કહે છે, શું કહે છે કે ને છાયામાં પણ ઉભા રહેવું નહીં, ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. આ તો કેટલી વાત છે ભાઈ. એટલે હા, આપણે સાધક છીએ, જો આપણે આવો વિચાર નથી કર્યો, પણ આ માર્ગે આપણે ચાલવું તો પડશે જ. જે મહંત સમાજ કે છે નિષ્ઠા એકડો એટલે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ સ્વરૂપ ભગવાન છે, એ અત્યારે ગુણેશ્વર અક્ષર બ્રહ્મ છે, અને અત્યારે મહંત પ્રગટ છે. મહંત પ્રગટ કરીને કરવાનું, આ કરવાનું. યોગી બાપા સાચવંત કરતા માનતા હતા આ રીતે. યોગી બાપાને સાચવાની નિષ્ઠા હતી, પ્રમુખ સ્વામી યોગી બાપા સાચવાની નિષ્ઠા હતી, પણ બાપા એક વખત અમારા સંત શિબિરમાં બોલેલા કે પ્રશ્ન યોગી બાપા ઉભા કરે ને પ્રશ્નો પાસે યોગી બાપા જ ઠારે, ઉભું એ કરે ને પતાવે એ, એટલે પ્રશ્નો ઉભા એ જ કરે. આપણે કસોટી માટે, આપણે ધીરજ માટે, આપણે નિષ્ઠાની કસોટી માટે એ જ પ્રશ્નો ઉભા કરે, પણ એમાં આપણે કરતા પણ કેટલા સમજ્યા એ આપણે જોવાનું. તો
શ્રીજી મહારાજ જે આપણને વાત કરી કે દરેક ક્રિયાના કરતા હતા. હવે આવું તો પ્રમુખ સ્વામી, મોહન સ્વામી તમે જોશો ને એટલા બધા ઢગલા બંધ પ્રસંગો છે. હજી એના પર હું આ પુસ્તક લખું છું. એક માસ્ટર કી, પુસ્તકનું ટાઇટલ છે માસ્ટર કી કરતાપણાની સમજ. બધા તાળા ખોલી આપે. માસ્ટર કી 400 પેજનું પુસ્તક થશે. એમાં યોગી બાપાના, પ્રમુખ સ્વામીના, મોહન સ્વામી એટલા બધા પ્રસંગો છે. એ બધું પ્રસંગ કહેવા જઈએ તો આપણે ઘણી બધી કથાઓ જશે, પણ છતાં અમુક પ્રસંગો આપણે જે મુખ્ય પ્રસંગો છે એ આપણે કહીએ છીએ. પણ જયારે કોઈ પણ ક્રિયામાં આપણે જોઈએ ને તો એમ જ સમજે છે આ કે ભગવાન કરતા હતા. એક વાત આ જયારે આતંકવાદ થયો ત્યારે બાપા એવું જ બોલ્યા કે કરતા હતા ભગવાન. એનો કે પહેલા બે આતંકવાદીઓને એનો દોષ ન કાઢ્યો. ભગવાન કરતા હતા. ગમે તે ઘટના બને બધી જગ્યાએ. જયારે પ્રમુખ સાહેબ મહારાજ જામનગર હતા, આપણે પ્રસંગ કદાચ જોયો છે, તો લંડનની અંદર ટ્રેનમાં, અંડરગ્રાઉન્ડ ટ્રેનમાં કઈ બોમ્બ ધડાકા થયા હતા. એમાંથી આતંકવાદી બહુ બધી વાતો નીકળી. એમાં ભારતની સરકારની બધી નીતિઓની વાત નીકળી. કારણ કે બધી બિન સાંપ્રદાયિક સરકારના નામે ખાસ કરીને જે અલ્પસંખ્યકો મુસ્લિમો, ક્રિશ્ચિયનના પુષ્ટિ માટેનો જ બધી સરકારો નિર્ણયો બધા એના માટે જ હતા. કેટલા બધા આપણે ત્યાં આતંકવાદ થયા, પણ કોઈ સરકારે, મોદી સરકાર આવ્યા પહેલા કોઈ સરકારે પગલાં લીધા નહીં. કારણ કે આપણા હિન્દુઓ તો મરી જાય, કઈ વાંધો નહીં, સંખ્યા હિન્દુઓને વધારે છે, એ લોકોની સંખ્યા આપણા એટલે બિચારા હિન્દુ મરી જાય તો કઈ વાંધો નહીં, પણ આતંકવાદીને નો નુકસાન થવું જોઈએ. એના ભાણિયા, બીજા ભત્રીજા, એના પતિ, એના પત્ની, દીકરા દીકરી શું કરે, આતંકવાદી મારી નાખીએ તો. એટલે આતંકવાદીઓ પર કોઈ પગલાં નહીં ભરવાના. હિન્દુ ભલે મારે, ભારતમાં સંખ્યા વધારે, અત્યાર સુધી લોકો એવું જ માનતા હતા. પણ પછી આ ભાજપ સરકાર આવી અને એક આતંકવાદનો જવાબ આપ્યો. પણ એ વખતે આ બાપા પાસે વાત નીકળી કે સ્વામી ક્યાં સુધી આવશે આ બધું. ત્યારે બાપા વગર ભજન કરો, માળા કરો, મહારાજ કરતા હશે, બધું સારું કરશે. ભગવાન કરતા હતા. એક પ્રશ્ન પ્રમુખ સ્વામીને પૂછ્યો કે આતંકવાદ ક્યારે બંધ થાય? સ્વામી કે શાંતિથી ભજન કરને. એ આપણી ક્યાં જવાબદારી છે? આપણે તો ભજન કરતા હતા, માને ભજન કરો ને, આપણે આપણું કરેલો, આખી દુનિયા જવાબદારી આપણે ક્યાં લીધી છે? પણ જે કાંઈ સારું નરસું દુનિયામાં બને એના કરતા હતા આપણે ગુણાતીત ગુરુઓ એ ભગવાનને સમજે. ત્રીજી બાબત છે કે પોતાના દ્વારા થતા દરેક કાર્યમાં, ક્રિયામાં પણ મહારાજ સ્વામીને કરતા સમજે. જે બાપા બોલે ને બોલતા, હું જે બોલું છું એના કરતા પણ મહારાજ, તમે સાંભળો છો એના કરતા પણ મહારાજ. આપણે હાલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, તપ કરીએ, સેવા કરીએ, વચન વાંચીએ, તને વાતો વાંચીએ, બાબા એક બોલે સારું કરીએ એના કરતા ભગવાન છે. ખરાબ થાય ને, હું દારૂ પીવું છું, બીડી પીવું છું, ભગવાનની ઈચ્છા છે, એ ખોટું છે. એ આપણી વાસના છે, એ આપણી આસક્તિ છે, એ આપણા સ્વભાવ છે, આપણા દોષ ભાવ છે. આપણે હું કોકને ગાળ દઉં તો કે તારે એમ સમજવાનું કે મારામાં રહીને ભગવાન બોલે છે, એવું નહીં કરવાનું. એટલે આપણે ગાળ બોલીએ છીએ એમાં કરતા હતા ભગવાનને. હા, શક્તિ ભગવાનને છે, ઈચ્છા આપણી છે. યાદ રાખજો, આ બે જુદી વસ્તુ છે. જેમ ઇલેક્ટ્રિક કરંટ હોય ને, ઇલેક્ટ્રિક કરંટ પાણીને ગરમ પણ ન કરે, પાણીને ઠંડુ પણ ન કરે. ઇલેક્ટ્રિક કરંટ વગર પાણી ગરમ પણ ન થાય, પાણી ઠંડુ પણ ન થાય. ઇલેક્ટ્રિક કરંટની ઈચ્છા નથી કે મારે પાણી ગરમ કરું કે પાણી ઠંડુ કરું. ઇલેક્ટ્રિક કરંટ એ પાણી ગરમ નથી કરતી, પાણી ઠંડુ નથી કરતી. એટલું પણ હકીકત છે કે ઇલેક્ટ્રિક કરંટ વગર પાણી ગરમ પણ ન થાય, પાણી ઠંડુ પણ ન થાય. જો તમે કુલર, એસી વાપરો, શું કહે, ફ્રીજ વાપરો તો પાણી ઠંડુ થાય, અને હીટર વાપરો તો પાણી ગરમ થાય. એમ ઘરમાં તમે પેલું હીટર, પેલું ગીઝર, હા, ગીઝર વાપરો તો પાણી ગરમ થાય, અને ફ્રીજ વાપરો તો પાણી ઠંડુ થાય. હવે ઇલેક્ટ્રિક કરંટનો ઉપયોગ આપણે ફ્રીજ તરીકે કરવો છે કે ગીઝર કરે કરવો છે, એમાં ઇલેક્ટ્રિક કરંટ આપણે કહેતી નથી. આપણે ઈચ્છા પ્રમાણે પાણી નાહવા માટે ગરમ જોઈતું હોય તો આપણે ગીઝર વાપરીએ છીએ, પીવા માટે ઠંડુ પાણી જોતું હોય તો આપણે ફ્રીજમાં મૂકીએ છીએ. એવું છે દાખલા રૂમની અંદર તમે હીટરથી આખી રૂમ ગરમ થાય, હુંફાળું વાતાવરણ આવે, ત્યાં અમેરિકા કેન્દ્રમાં -ડિગ્રીમાં હોય તો બરફ પડતો હોય, પણ ઇલેક્ટ્રિક કરંટ એ પોતે નથી ગરમ હવા ફેંકતી, નથી ઠંડી. એસી વાપરીએ તો એસી વાપરો તો રૂમ ઠંડી થાય, અને હીટર વાપરીએ તો રૂમ ગરમ થાય. પણ ઇલેક્ટ્રિક કરંટ વગર
ન પાણી ગરમ થાય, ન પાણી ઠંડુ થાય, ન રૂમ ગરમ થાય, ન રૂમ ઠંડી થાય. શક્તિ છે, એનર્જી છે, એમ ભગવાન એક શક્તિ છે. આ હાથથી હું તમને થપ્પડ પણ મારી શકું, તમારી સેવા પણ કરી શકું. આ આંખથી હું પિક્ચર પણ જોઈ શકું અને ગુરુ હરિના દર્શન પણ કરી શકું. આ કાનથી હું પિક્ચરના ગાયનો પણ સાંભળી શકું અને કથા વાર્તા પણ સાંભળી શકું. એમાં મારી ઈચ્છા છે. આંખ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક શક્તિ છે. એમ ભગવાનનો ઉપયોગ ક્યાં કરવો? આપણે જીભનો ગાળો દેવામાં કે કોકની પ્રશંસા કરવા? એ ઈચ્છા આપણી છે. એ ઈચ્છા આપણી શક્તિ ભગવાન છે. આ હાથથી કોકનું ચપ્પુ હોય ને, એ ચપ્પુથી ઓપરેશન પણ થાય અને ચપ્પુથી કોકનું ખૂન પણ થાય. ચપ્પુ ન ના થાય કે ગાડી હોય, ગાડીમાં ત્યાં ધરમપુર છું તો ગાડીથી મુંબઈ પણ જવાય અને અમદાવાદ પણ જવાય. ગાડી મને ક્યાં નથી લઈ જતી. ગાડીની પોતાની ઈચ્છા નથી કે મને અમદાવાદ લઈ જાય, મુંબઈ. હા, ગાડી વગર અમદાવાદ જઈ શકું ને મુંબઈ જઈ શકું, ચાલી જવાય, વસ્તુ બરાબર છે. પણ જે ગાડી છે એને મારે કઈ દિશામાં લાવી એ ઈચ્છા મારી છે. અને એ એટલું ઈચ્છા સ્વતંત્ર ભગવાન આપ્યું છે. ફ્રીડમ ઓફ વિલ. ફ્રીડમ ઓફ વિલ શક્તિ ભગવાન છે. એટલે મને આપેલી શક્તિથી હું કોઈનું ખૂન પણ કરી શકું અને મને આપેલી શક્તિથી હું કોઈની સેવા પણ કરી શકું. શક્તિ ભગવાન છે. એટલે બાપા એવું બોલતા હતા કે આપણાથી જે કઈ સારું ક્રિયા થાય છે એના પ્રેરક કરતા હરતા ભગવાન છે. આ હું ખરાબ કરી શક્તિ ભગવાનની છે, પણ ખરાબ કરવાની ભાવના, મારા સ્વભાવ, મારા દોષો, મારી વાસના, મારી આસક્તિ. હું દારૂ પીવો એવું નહીં માનું કે ભગવાન ઈચ્છાથી દારૂ પીવું. હું બીડી પીવો ભગવાન ઈચ્છા હતી. હું તમને થપ્પડ મારું તો ભગવાન ઈચ્છા હતી એવું નહીં. આ થપ્પડ મારવાની શક્તિ ભગવાનની છે, ઈચ્છા આપણી છે. એટલે ફળ આપણને મળવાનું, ભગવાન નહીં મળે. એક કથા છે. એક ભાઈ છે ને, બગીચો બહુ જોરદાર, એમાં શું બગીચો બહુ જોરદાર બનાવે, જબરજસ્ત ભવ્ય. એમાં ગાય આવી, ગાય કે કોઈ પશુ આવ્યું એટલે બગીચામાં ખાતું તો બગીચો બગાડ્યો. એટલે એને ગુસ્સો આવ્યો, એટલે ગાયને મારી નાખી. ગાયને મારી નાખીને ગયો આખો ચુકાદો ચિત્રગુપ્ત પાસે. એટલે ચિત્રગુપ્તે કહ્યું કે ભાઈ આને ગાય મારી છે, કઈ સજા કરવી? તો પેલો કે મેં ગાય મારી જ નથી, મેં ગાય મારી જ નથી. કે કેમ? કે ગાય તો મારા હાથે મારીને હાથના દેવ એ ઇન્દ્રદેવ જકા દેવ, એટલે હાથના દેવ ઇન્દ્ર છે. એટલે જો એને મને શક્તિ ન આપી હોય તો ગાય મારી શકત નહીં. એટલે ગાયના હત્યારા ઇન્દ્રદેવ, હું નથી. હાથના દેવ, આંખના દેવ સૂર્ય છે, કાનના દેવ દિગ્પાલ છે, જીભના દેવ તમે વરુણ દેવ છે. તો જે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ હોય, એમાં હાથના દેવ ઇન્દ્ર છે. એટલે ઇન્દ્રની અધિષ્ઠાતા દેવ છે, એટલે એને મારી છે. હું ગુનેગાર નથી. આખો ચિત્રગુપ્ત પાસે મૂંઝવણ કે હવે આનું કરવું શું? એટલે તમે યમરાજા કે હમણાં પેન્ડિંગમાં રહેવા જ, આપણે પછી જોઈશું. પછી યમરાજા છે ને એક સામાન્ય મનુષ્ય રૂપ લઈ અને બગીચામાં ફરવા નીકળે. અને બગીચાને એટલા વખાણ કરે, ઓહો કેટલો સરસ બગીચો છે, કેટલું સરસ આયોજન છે, કેટલા સરસ વૃક્ષો વાવ્યા છે. એટલા વખાણ કરે તો પેલો સાંભળ્યો. પછી પૂછ્યું કે આ બધું કોને કર્યું? તો કે મેં કર્યું. આ બધું આયોજન મારું છે, આ બધું પ્લાનિંગ મેં મારા હાથે બધું આ વાવ્યું છે, પાણી પાવ્યું છે, મહેનત કરે છે. એટલે પછી કહ્યું કે હવે આને જો આ સારું કર્યું તો મેં કર્યું, ખરાબ કર્યું તો ઇન્દ્રે કર્યું. હવે આને ફાંસી સજા આપી દે. એટલે આ તો તમે વાર્તા છે, પણ ગુણાતીતાનંદ સ્વામી વખત પ્રસંગ બનાવેલો. ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ગામડામાં આવ્યા અને રોડના રસ્તે બાજુમાં એક ખેડૂતનું ઘર, ખેતર હતું. ઘઉં બહુ મસ્ત બનેલા, બહુ સરસ ઘઉં આવેલા અને સારા બધા ઘેર ઘઉં થયેલા. તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પટેલ, ઘઉં બહુ સારા છે. કે થાય જ ને, રાત દાડો મહેનત કરું છું, રાત દાડો પાણી પાવું છું, એક તો કોષ હાલવાના થાય બધું, રાત દાડો મહેનત, ખાતર આન તેન બધું રાત દાડો મહેનત કરું છું તો ઘઉં હારા થાય ને. એમાં હું પછી એમાં પાછા 4-5 દિવસ એમાં હિમ પડ્યું. એક તો જૂના જમાનામાં હિમ બહુ પડતું હતું, એટલે બરફ પડેલું, એટલે એમાં ઘઉં બધા બળી ગયા. એટલે ઓલા આગથી બળી જેમ ના થાય, પણ હિમ પડે એટલે ઓલા દાણા જે થવા ના હોય ને એ બધું બંધ થઈ જાય, બધા સંકોચાઈ જાય, પછી એમાં દાણો થાય નહીં.
એટલે ગુણાતીતાનંદ સ્વામી પાછા આવ્યા તો જો ઘઉં બધા કાળા મેષ થઈ ગયેલા. એટલે ગુણાતીતાનંદ શું કે પટેલ આ ઘઉં નું શું થયું કે ભગવાન મારું નખો જ વાળ્યું. એટલે ઘઉં હારા કર્યા હતા ત્યારે મેં કર્યા અને એમ કર્યું એટલે ભગવાન મારું નખો જ વાળી દીધું. એવું સમજવાનું નથી. ટૂંકમાં મારે કેવું છે કે પોતાના દ્વારા જે કઈ ક્રિયા થાય ખરાબ ક્રિયામાં કરતા હતા ભગવાન નહીં સમજવાના. એમાં આપણી વાસના છે, આપણા સ્વભાવ છે, આપણા દોષો છે, આપણા અહંકાર છે, આપણામાં દેશ કોકને થપ્પડ મારું તો એ ભગવાન કરતા હતા. આપણે હા કોક આપણે થપ્પડ મારે તો આપણે સમજવાનું કે ભગવાન અમારી મારી કસોટી કરે. પણ આપણે કોકને થપ્પડ મારે પેલાનો ઉપદેશ આપે એમ સમજ કે મારા રહીને ભગવાન તને થપ્પડ મારે છે, તું તારી કસોટી થાય છે, એવું આપણે જ્ઞાન ફોકવાની જરૂર નથી. એ આપણો શત્રુભાવ છે, આપણો વેરભાવ છે, આપણો દ્વેષ ભાવ છે, આપણો ગુસ્સો છે, એનું આપણે ભોગવવું પડશે. હા એને થપ્પડ મારો તો થોડું ગાલ તમતમતર હશે પણ દ્વેષ ભાવનું ફળ આપણને મળશે. ત્યાં એ તો ભગવાન તો બધું નોંધે છે, અંદર બેઠા બેઠા સાક્ષી છે. બીજા દુનિયાને કોઈ સાક્ષીની જરૂર નથી. હું અંધારામાં શું કરું છું દુનિયા કોઈ જાણતું નથી, ભગવાન તો જાણે છે. ભગવાન આપણા સાક્ષી છે. એટલે કર્મ ફળ પદાર્થ આપણા હારો નથી, જમાઈ નથી, સસરા નથી, મિત્રો નથી, કોઠારી નથી, ભંડારી નથી, પણ કરતા કર્મ ફળદાતા ભગવાન છે. ભગવાન બધી જ ખબર છે. અહીંની પોલીસ અહીંની કોર્ટ તમને છોડી દે તો જોઈએ છે. 10 ખૂન કરાવે પણ એને સાક્ષી પુરાવા ન હોય તો અથવા પુરાવા બદલી જાય, સાક્ષી બદલાઈ જાય, અથવા તો ન્યાયાધીશ તમે વેચાઈ જાય તો થાય છે. 10 ખૂન કરનારા નિર્દોષ છૂટું મૂકે શંકાને દાવ, પણ ઉપરની કોર્ટમાં નહીં છોડે. ત્યાં તો આપણને પાર જ પાડશે ગમે ત્યારે. એટલે એટલું યાદ રાખીએ ખરાબ કર્મનું ફળ આ જન્મે, 2 જન્મે, 5 જન્મે, 50 જન્મે, 10 લાખ જન્મે પણ એ આપણો પીછો નહીં છોડે. એ ભોગવવું ક્યારેક તો આનો જન્મ ભોગવવું પડે છે પણ એ છોડશે નહીં. તો હવે આપણે વાત એ છે કે આપણાથી જે કઈ સારી ક્રિયા થાય છે અથવા દૈહિક ક્રિયા હોય, બોલવું, ચાલવું, ખાવું, પીવું, ભણવું, અથવા તો સારી નોકરી કરીએ, સારો ધંધો કરીએ, સારો બિઝનેસ કરીએ, એ બધું ભગવાન દયાથી, ભગવાન કૃપાથી આ આપણે અનુસંધાન રહેવું જોઈએ. હું ભગવાન કૃપાથી બોલી શકું છું, ભગવાન કૃપાથી જોઈ શકું છું, ભગવાન કૃપાથી સાંભળી શકું છું, ભગવાન કૃપાથી ચાલી શકું છું. આ છે ને 24 કલાકમાં હમણાં મોહન સ્વામી સાથેની એક પ્રશ્નોત્તરીમાં મોહન સ્વામી બોલેલા કે 24 કલાક અનુસંધાન રહેશે ભગવાન જ કરે. દરેક ક્રિયામાં, બોલવા, ચાલવા, ખાવામાં, પીવા, હોવામાં, જાગવામાં, બેઠા થવામાં, વગેરે. ઘણા હુતા પછી હવે ઉઠતા જ નથી. બોલો 4000 રોજ જતા રહેતા, રાતે એટેક આવી જતા રહે. એટલે આપણે દરેક ક્રિયાના કરતા હરતા ભગવાન દરેક તો પોતાના દ્વારા ક્ષણે નાની મોટી દરેક ક્રિયા સાધનો આપણે તપ કરતા હોઈએ, દંડવત કરતા હોય. હું રોજના 101 દંડવત કરું, લકો કરી નાખે શું કરી જાય. હું રોજની 1000 પ્રદક્ષિણા ફરું સક્ષદેવ, લકો કરી નાખે શું કરે. હું રોજ અડધો કલાક આમ ધૂન કરું છું અથવા માળા કરું છું, લકો કરી નાખે શું કરે. એટલે કઈ જે કે આપણે સાચો અહંકાર જ નહીં આવે. હું મહિનાના 7 ઉપવાસ કરું છું એટલે એસિડિટી થાય તો હું કરે તું થાય. એટલે આપણા કોઈ સાધનોનો ભાર નહીં રહે આપણા. અને એટલે જ તમે જોજો કોઈ જે યોગી બાપા, પ્રમુખ સાહેબ, મહંત પદે જે કર્યું છે એનો કોઈને સાધનોનો કોઈ ભાર જ નથી કે મેં આવું કર્યું છે. એટલે જે કઈ સાધનો કઈ વિશિષ્ટ કાર્યો કરીએ. આપણે સેન્ટરમાં આવ્યા પછી મંદિર થયું હોય, આપણે સેન્ટરમાં આપણે જયારે કોઈ સેન્ટરમાં આવ્યા હોય તો 5 જ સંખ્યા હોય, પછી એમાંથી 500 થઈ હોય, 1000 થઈ હોય, ઘણી વખત એક હરિભક્ત તો આખું મંદિર ઉભું થયું. અમેરિકામાં ઘણા બધા પ્રસંગો છે. એક હરિભક્ત દ્વારા એને બધા સત્સંગ કરાવ્યો, ફોન કરાવ્યા, બધા મેળા ઘરે ઘરે જાય, મુલાકાત જાય, આખા મંદિર ઉભા થયા છે. પણ એ કરતા કરતા ભગવાન છે. એટલે જે કઈ આપણે દૈનિક ક્રિયા થતી એના કરતા પણ ભગવાન છે. કોઈ વિશિષ્ટ કાર્ય આપણા દ્વારા થાય એના પણ કરતા કરતા ભગવાન છે. કોઈ વિશિષ્ટ સાધનો ધારણ કે આપણે દાખલા તરીકે ઘણા બધા મહંત વ્રત કર્યું, હમણાં ચાતુર્માસ આવશે તો ઘણા બધા જુદા જુદા તપ બધા કરશે, કરવા જોઈએ. પણ એમાં મેં કર્યું મારાથી થયું એ ભૂલમાં આવવું જોઈએ નહીં. તો સર્વના કરતા આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. એમની જ ઈચ્છા શક્તિ છે, એમની જ જ્ઞાન શક્તિ છે, એમની જ ક્રિયા શક્તિ છે, એમની જ પ્રેરણાથી હું કંઈક કરી શકું છું. એમનું જ ગમતું થાય છે, એમનું જ ધાર્યું, એમનું જ કર્યું શરૂ થાય છે. હું કરું છું એમ કદાપી માનવું નહીં. નહીં તો સારા કાર્ય કરતા અહંકારના ભારથી આપણે દબાઈ જઈશું. આપણે અહંકારનો ભાર એ આપણે દાબી દેશે અને જેવું રિઝલ્ટ આવવું જોઈએ આપણા કર્મનું
તપ કરીએ ને. પેલા યોગી બાપા એક વાર્તા કહેતા હતા, એક ભાઈ તપ બહુ કર્યું, બહુ તપ કર્યું, બહુ તપ કર્યું, એટલે ભગવાન પ્રગટ થયા, ભગવાન રાજી થયા. એટલે ભગવાન કે તારા તપ છે બહુ રાજી થયું છે તું માં. તો પેલો કે પણ તમે તમે છે ને મારા તપ સામે જુઓ, મારા તપ સામે, ભાઈ તારા તપ સામે જોઈને તો હું પ્રગટ થયો છું, મારા ધામમાંથી દોડતો આવ્યો છું. એલા બધું એલા તારા તપ થી રાજી થઈને તું તને કહું છું. એલા તું માગ માગ, પણ કે મારા તપ સામે જો, મેં જે તપ કર્યું છે મારા તપ સામે જો. ભગવાન બે ત્રણ વખત કીધું, પણ પેલા કે મારા તપ સામે જો. તો ભગવાન કીધું તે તપ ક્યાં કર્યું? કે પથ્થર. કે પથ્થર તારા બાપ નો છે? પથ્થર તે બનાવ્યો છે? તું કઈ, મેં કીધું જગત આધાર આ પૃથ્વી, આપણે પૃથ્વી છે, મેં ફેક્ટરી બાંધી તો પૃથ્વી નો તો ક્યાં તો હવામાં ફેક્ટરી નાખવાનો હતો? આપણે કરતા પણ વાત સમજાતા કે ભગવાન જગત ના આધાર છે, પૃથ્વી એની છે, એની પૃથ્વી પર આપણે કારખાનું કરી શકીએ. અને જે રો મટીરિયલ બધું જે કાલે આવે ભગવાને કુદરતી બધી પૃથ્વીમાં મૂક્યું છે ને. માટી નો તો તમે મકાન કેવું રીતે બને, ઈંટો કેવી રીતે બને, બેલા કેવી રીતે બને, સિમેન્ટ પર આપણે ઉપરથી આવી જાય. બધું બનાવનાર તો ભગવાન છે, રો મટીરિયલ તો ભગવાનનું છે બધું. ભાઈ ફર્નિચર બનાવ્યું, પણ લાકડું ક્યાં આપણા બાપે, વૃક્ષ આપણા પપ્પાએ વાવ્યા હતા? કદાચ વાવ્યા તો બનાવ્યું કોણ? તો ભગવાન જ બનાવ્યું છે. ભાઈ ખાલી 1 કલાક હવાનો નળ ઉપર બંધ કરી દે, પછી ફેક્ટરી નાખો, હોસ્પિટલ નાખો, બહુ સારા રોડ બનાવી દો, રસ્તા બનાવી દો, બહુ મોટી શોપ નાખો, મોટર મસ્ત બનાવી દો. અડધો કલાક 1 કલાક નળ ઉપર ભગવાન હવાથી બંધ કરી દે ને, પૃથ્વી પર બધા મરદા થઈ જાય. રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, ગમે તે હોય, શું તાકાત છે આપણી? એટલે કોઈ દિવસ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ અમે શ્વાન હતા. ગાડા નીચે કૂતરું હાર્યું જતું હોય, હવે કૂતરું અને ગાડા 2 ફૂટનું અંતર હોય, તો કૂતરા માને કે આ ગાડું હું અકાવું છું, હું અકાવું છું. લો તો હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ અમે શ્વાન હતા. એટલે માનવ જાણે મેં કર્યું, માનવ જાણે મેં કર્યું, કરતર બીજો કોઈ, આદર્ય અધૂરા રહ્યા હરિ કરે છે. એટલે બાકી જો આપણું ધ્યાન તો બધાને રાષ્ટ્રપતિ થવું કેમ ન થતા, બધા ડોક્ટર થવું કેમ ન થતા, બધાને એન્જિનિયર થવું, બધાને અમેરિકા થયું. ભારતમાં મોટા ભાગના અમેરિકા આવું છે. ભારતમાં એવું ગમતું જ નથી. 1 કરોડ રૂપિયા એજન્ટ આપીને ઘૂસે, મેક્સિકો બોર્ડર થી જાય, કેનેડા બોર્ડર પર જાય, પાણીમાં ડૂબી જાય, બરફમાં દબાઈ જાય, તો એ બધા અમેરિકા અમેરિકા અમેરિકા. ગુણાતીના સ્વામી લખ્યું છે કે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખો, પણ વાયા અમેરિકા. બસ ઇન્ડિયાથી કોઈ ફ્લાઇટ જાણે જતી જ ન હોય ને અમેરિકા, પેલા અક્ષરધામમાં, વાય અમેરિકા જવું, જાઓ મને વાંધો નથી. પણ જો આપણે માનતા હોય કે આપણાથી થાય છે તો કશું થતું નથી. ભાઈ એટલે કરતા હતા ભગવાન છે, કોઈ દિવસ અહંકાર. આપણે જોયું છે કે આવા મહાન પુરુષો તમે જુઓ, ગુણાતીતાન સ્વામીથી માંડીને મહંસય મહારાજ આટલું આટલું અદભુત કાર્ય કરતા હોવા છતાં તમે જિંદગીમાં ક્યારે કોઈ દિવસ તમને નહીં લાગે કે આ કાર્ય મેં કર્યું, મારાથી થયું. એ આગળ આપણે જોવાના છીએ. પણ અત્યારે આપણે એટલું જ સમજીએ કે હું ન હોત તો આ ન થાત, અને તારા આગળ બધું થાત. મારા વગર અક્ષરધામ બન્યું જ નહીં, મારા વગર રોબિન્સન અક્ષરધામ ચાલો 7 વખતમાં આપણે સેવા કરી હતી. આપણે લાગે મેં 10 લાખની સેવા કરીને એટલા મંદિર થયું. હું 6 મહિના અમે અક્ષરધામમાં સેવા કરીને એટલે થયું. પણ 86માં મંદિર બાંધ્યા ત્યાં આપણે 8 આને નહોતા, આપણે હતા જ ને, આપણે પેદાય નહોતા ત્યાં. 86માં જે સમયાઓ થયા, સારંગપુર પ્રતિષ્ઠા ઉત્સવમાં આપણે 1 મહિનો સ્વયંસેવક તરીકે સેવા કરવા ગયા હતા. 86માં સતત મહોત્સવ ઉજવ્યો ત્યારે આપણે વખતે ક્યાં હાજર હતા? તો આપણા વગર ઘણું બધું થયું. આપણા વગર હિમાલય થઈ ગયું, આપણા વગર સમુદ્ર થઈ ગયો, આપણા વગર વૃક્ષો થાય છે, આપણા વગર પ્લેન બને, બધું જ બને છે આપણા વગર. એમ આપણા મંદિરમાં, આપણા સેન્ટરમાં, આપણા ઘરમાં આપણા વગર ઘણું બધું થવાનું છે. પણ હું કરું છું અને મારાથી થયું છે એ ભ્રમણો આપણે ભાંગી નાખવાનું, એ તોડી નાખવાનું. એ ક્યારે થશે કે નાની નાની ક્રિયામાં આપણે પ્રેક્ટિસ કરીએ, નાની નાની ક્રિયામાં, કે ભગવાન કૃપાથી ખાઈ શકું છું, ભગવાન કૃપાથી ચાલી શકું છું, ભગવાન મને શક્તિ આપેલો સાંભળી શકું છું, ભગવાન શક્તિ આપેલો બોલી શકું છું, જોઈ શકું છું. દરેક ક્રિયામાં યાદ નહીં આવે, પણ આની પ્રેક્ટિસ. મનસે મારે એક વખત બોલેલા, આખા વર્ષમાં 1 વાર બોલે ભગવાન કરતા હશે, એમ કરતા પણ ફિટ ન થાય. આખા વર્ષમાં 1 વાર બોલે તો કે ફિટ થાય? કેટલું ઘૂંટવું પડે. લોકો એવું કહે છે કે કોઈ પણ બહાર નિષ્ણાંત થવા માટે 10,000 વખત પ્રયાસ કરવો પડે, 10,000 વખત, ત્યારે એમાં આપણી માસ્ટરી આવે. તો દરેક ક્રિયા
આપણાથી જે થાય છે એના કરતા હરતા ભગવાન છે. સુગત બાપા વિદ્યાનગરમાં બોલેલા 1998 પ્રમુખ છે મહારાજ કે આપણું અસ્તિત્વ જ નથી, સર્વ કરતા હતા મહારાજ છે. એમની ઈચ્છા, શક્તિ અને પ્રેરણાથી જ બધું થાય. આપણે આપણું અસ્તિત્વ મિટાવી દેવાનું. બસ ભગવાન કરતા હું બહુ ડાયો છું, હું બહુ બુદ્ધિશાળી છું, હું બહુ ભણેલો છું, હું બહુ વિદ્વાન છું, મારામાં શાસ્ત્રનું જ્ઞાન છે એટલું હું બોલી શકું છું, એવું કશું જ નથી. જે કે આપણે શાસ્ત્રો બહેના બાપા એવું બોલેલા, જે કે આપણે બહેના ગહેના લખતા બોલતા આવડી ગયું ને એ ભગવાનની કૃપાથી આવ્યું, બાકી આપણાથી કશું થાય એવું નથી. એટલે ભગવાનને કરતા હરતા આપણે જો માની તો દરેક ક્રિયામાં તો ત્રીજી બાબત આ છે કે ભગવાન કરતા હતા તે આપણા દ્વારા કોઈ પણ ક્રિયા થાય તો ભગવાન કરતા હતા માનવા. એક ચોથી બાબત આપણે જોઈ લઈએ કે જે અતિશય આપણું માન થાય, સન્માન થાય, આપણા વખાણ થાય. આજે એક જણું બોલે તો બરાબર, 100 જણા 200 જણા બોલે ને તો આપણે થઈ જાય કે હા આપણે કંઈક છીએ, કે આપણે કંઈક છીએ. કાગનો ગાયનો વાઘ થઈ જાય. એક ભાઈ છે ને બધો બ્રાહ્મણ, વિધિ કરાવી એટલે કે ગાય દાનમાં આપી. તો જંગલમાંથી પસાર થતા તેમાં ચોર હતા. ચોર કે આપણે ગાય લઈ લેવી છે, બ્રાહ્મણે મારી નાખીએ તો પાપ લાગે, બ્રહ્મ હત્યાનું પાપ લાગે. તો આપણે મારીને ઝૂંટવીને આંચકીને ગાળાગાળી કરીને કામે તો આપણે 4 જણા, તો પેલો બિચારો એકલો શું કરવાનું, પણ એમાં આપણે બ્રાહ્મણનો દ્રોહ થાય તો આપણે એ રીતે નથી કરવું. પણ આપણે એક યુક્તિ વાપરીએ તો એક જણ આગળ આવ્યો, થોડા અંતરે 100 મીટરના અંતરે રોકાઈ ગયા. કે એ વાઘ ક્યાં લઈને જાય? એટલે વાઘ નથી, ગાય છે, મારા યજમાને મને આવી સારી ગાય ભેટમાં આપી. કે ગાય નથી એટલે વાઘ છે, જોતો ખરો. જોયું ના ગાય જ છે. એ તો કે આવત બોલે રાખે. બીજો આવ્યો ચોર, એટલે આ વાઘ ક્યાં લઈ જાય? એટલે વાઘ નથી એટલે ગાય છે. અરે જોતો ખરો, ફાડી ખાય તને. જોયું, પણ શંકા તો પેટી હાલે 2 જણા એક જ વાત કીધી એટલે કદાચ વાઘ હોય તો હોય શંકા કે. ત્રીજો ગયો પણ જોઈ લો ના ગાય જ છે, વાઘને તો મોટા મોટા દાંત હોય બધું એવું તો છે ને એમ. એટલે આ તું જોતો ખરો, એટલે વાઘ ફાડી ખાય હતા ને, એટલે વાઘ નથી ગાય છે. અરે નહીં, એ છે ને તને તારા યજમાને તને મારી નાખવો હતો ને એટલે તને ગાય નું નામ આપે ને વાઘ આપ્યો હતો. ફરી કોઈ જોયું કે ગાયને તો શિંગડા છે, આવું તો કઈ વાઘને હોય ને, આ તો અમથા છે. પણ મનમાં પેલી શંકા દ્રઢ થતી ગઈ. ચોથો એને આ જ વાત કરી, બહુ દલીલો કરી ગઈ. અને પછી એમ તો સારું હોય તો હોય એમ કે ભાગી ગયો, ગાય છોડી. તો યોગી બાપા કહેતા ગાયનો વાઘ કહેવાય. એમ એકને એક વાત તમે 100 જણા કહે ને કે તમે નો તો મંદિર નો થાય તો આપણે મનાય છે. વાત સાચી, આપણે મહેનત કરી હોય, રોજ 100-200 ફોન કર્યા હોય, ઘેર આપણે ભદ્રામાં ગયા હોય, લોકોને આપણે વાતો કરી, લોકોને આપણે સત્સંગ કરાવ્યો હોય, આપણે મનાય છે. બસ એમાં કોક કે ને આપણે મનાય છે. દાખલા તરીકે તમારો ઉપદેશ છે, કોઈ વ્યક્તિ સાધુ થયો હોય, તમે જ ઉપદેશ આપ્યો હોય, બાળ મંડળથી તમે તૈયાર કર્યો હોય, એના મા બાપને સત્સંગ ન હોય, ખૂબ ઉપદેશ આપ્યો હોય, અને એમાંથી એને નક્કી કર્યું અને એ પણ કે આ ભાઈના કહેવાથી હું સાધુ થયો, બાકી તો મને કઈ સ્વામિનારાયણ ખબર જ નથી. હવે એ સાધુ આપણા સેન્ટરમાં આવે અને કથા વાર્તા કરતા હોય, આપણે બાજુમાં બેઠા શું કહે કે આને છે ને સાધુ તમે પ્રેરણા મેં આપી છે, બાકી તેને સ્વામિનારાયણ કઈ સત્સંગ જ ન થાય, મેં પ્રેરણા આપી. એવું થાય આપણે. અને એમાં પછી 50 જણા કહે ને તો ફિટ જ થઈ જાય. એટલે જયારે આપણે માન થાય, સન્માન થાય, વખાણ થાય, આપણું મોઢું ફૂલાય. તમે ક્યાંક કઢી બનાવો ને કે આવી કઢી મેં જિંદગીમાં ખાધી નથી, પછી વાઈફ નું મોઢું જોજો, અથવા બેન કે દીકરીને બને ને તો મોઢું જોજો. એક ચિત્ર દોરીને આપણે વખાણ કરે ને તો આપણે વાહ વાહ થાય. એક ભજન ગાયું ને કોઈક આવીને કહી જાય ને કે બહુ મસ્ત ભજન ગાયું, તો આપણે શું લાગે ખબર કે મેં રાતે 1 કલાક પ્રેક્ટિસ કરી હતી. આપણને વખાણ ધ ડીપેસ્ટ ક્રેવિંગ ઓફ એવરી હ્યુમન બીંગ ઇઝ ટુ બી એપ્રિશિએટેડ. અને મજા આમે જ વખાણ થતા હોય. હવે જુઓ તો ગુણાતીતાન સ્વામી સાક્ષાત અક્ષર બ્રહ્મ માને છે. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી, કેટલી જય બોલાય, કેટલી વિડીયોગ્રાફી, કેટલી જન્મ જયંતિના મહા સન્માન. દુનિયાભરમાં કેટલું મોટું સન્માન એક સંતનું પ્રમુખ સમાજનું થયું. ગુજરાતની મોટાભાગની નગરપાલિકા દ્વારા, મોટાભાગના નાની મોટી નગરપાલિકા દ્વારા સન્માન થયું, ધાર્મિક આધ્યાત્મિક સંસ્થા દ્વારા સન્માન થયું.
ગિનિઝ રેકોર્ડ બુકમાં કેટલું નામ આવ્યું, વિશ્વ પ્રભાવશાળી વ્યક્તિમાં પ્રમુખ સ્વામી. નહીં, એ તો ઠીક છે, એટલી મોટી જન્મ જયંતિમાં લાખ લાખ 2-3 લાખ માણસો બધાને આરતી ઉતારતા હોય, એમને હાજરીમાં એટલા વખાણ થતા હોય, આટલી પ્રશંસા થતી હોય, આટલી વાહવા થતી હોય, આટલી જય બોલાતી હોય, ભગવાનનું સ્વરૂપ માની લોકો દંડવત કરે, આરતી ઉતારે, પ્લેટિનમ તોલા થાય, સોનું તોલા થાય, કેટલું મોટું સન્માન કહેવાય. પ્રમુખ મહંત સદગુરુ રૂપિયા હતા, અને બાપા ધામમાં ગયા જસ્ટ પછી ગુરુપદે આવ્યા એટલે માન સન્માન પ્રતિષ્ઠા જય બોલાવવાનું કેટલું બધું બદલાઈ ગયું. આટલા સન્માન વચ્ચે ઘણી વાર અપમાન સહન થાય હોય, સન્માન સનગુરુ અઘરું છે, પણ આ ફૂલાતા નથી. કારણ હું એ કરતા હતા. આપણને તો કઈ પણ કોઈ બે પાંચ જણા વખાણ કરી જાય ને, હા એના વખાણ કરે એની જવાબદારી છે, તો આપણે માની નહીં લેવાનું કે મેં કર્યું. કરતા હતા મહારાજ. બાપાની સૌ પ્રથમ પ્લેટિનમ તોલા, હવે સોના તોલા જયારે લંડનમાં થઈ એ વખતે બાપા શું બોલ્યા છે. પહેલા પ્રણામ પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વામી, જેને મને આ દેહ આપ્યો, શાસ્ત્ર યોગી બાપા જેની કૃપાથી મને આ ઉભો છું, એનો આજ્ઞાની સેવાનો આ જગ્યા ના હોય, એની કૃપાથી થાય છે. આપણે શકલો પાપડે ભાંગતો નથી, તરુણ તૂટતું નથી. કરતા હતા શાસ્ત્રીમાં યોગી બાપા છે, હું તો કઈ જ નથી, મારી કોઈ તાકાત નથી, મારી કોઈ શક્તિ નથી. અને પછી પેલું આખ્યાન કહે છે કેન ઉપનિષદનું, આપણે આવતી સભામાં એની વાત કરીશું. પણ આપણું માન થાય, સન્માન થાય, હાર દ્વારા થાય, વાહ થાય, એ વખતે આપણને જિંદગીમાં મને ન જવું જોઈએ કે હોવું તો હોવું એમ. તો એ વખતે આ ગુરુઓને આપણે જોઈએ. આટલે છેલ્લે પ્રસંગ કહી દઉં. 1988 હ્યુસ્ટનમાં પ્રમુખ સાહેબનું ભવ્ય સન્માન થયું હતું ગાંધી સમાજ દ્વારા હ્યુસ્ટન. એમાં કોઈ વિવેક સાગર સ્વામી 1 કલાક બાપાના મહેમાન બહુ અદભુત વાતો કરેલી. સંતો બધા બેઠા હતા, એમાં પણ બહુ રાજી થઈ ગયેલા. પછી પ્રવીણભાઈ હતા, બહારના હતા, પરોક્ષના હતા. તો એને કે આ પ્રમુખ સાહેબ બેઠા બધા પત્ર લખતા હોય, અને વિવેક સાગર સ્વામી 1 કલાક સુધી ધમાડ જે પ્રમુખ સાહેબ મહેમાનની વાતો થઈ, તો એને સીધું બાપાને પૂછ્યું કે સ્વામી, તમારી હાજરીમાં તમારા શિષ્યો તમારા આટલા બધા વખાણ કરે, હું 1 કલાકથી જોઉં છું આપના ફેસ ઉપર કોઈ રેખા બદલાતી નથી, તો આપને અહંકાર નથી આવતો? તો બાપા કે હું આપણે કઈ કરતા તો અહંકાર આવે ને. લો, હવે આપણે તો કઈ કોઈ હોસ્પિટલ ન બાંધી, હું એમ કહું તમે હોસ્પિટલ બાંધી તમને અહંકાર આવે? હવે એક વ્યક્તિને દારૂ છોડાયો ન હોય, હું કહું તમે 10,000 વ્યક્તિને દારૂ છોડાયો, તમને અહંકાર આવે? 1 રૂપિયાનું દાન ન કર્યું, હું તમને એમ કહું કે તમે 100 કરોડ નું 10 કરોડ નું દાન કર્યું, તમે અહંકાર? તમને ખબર છે કે મેં તો કર્યું જ નથી. તો બાપાને એવું દોડું છે કે મેં કશું જ કર્યું નથી. આટલી હોસ્પિટલ, આટલી સ્કૂલો, આટલા સંતો બનાવ્યા, આટલા લોકોને પરિવર્તન કર્યા, લાખોને સત્સંગ કર્યા, આટલી પધરામણી, આટલું વિચરણ, એટલું. બાપે કહું આપણે કરતા તો આવે ને. મહારાજ કરતા છે, સ્વામી કરતા છે, આપણી ઈચ્છાથી સુખું પાંદડું તૂટે નહીં. તો પેલા ભાઈ કે સ્વામી તમને આવો વિચાર ક્યારે આવે? એને એમ કે કોઈ વખાણ કરતા હશે ત્યારે આવો વિચાર કે સ્વામી આવો વિચાર ટળતો જ નથી. હું કરતો જ નથી, કરતા મારા સ્વામી છે, મારા ગુરુ છે. તો આ કરતા પણ એટલે જયારે આપણા માન થાય, વખાણ થાય, પ્રશંસા થાય, વાહવા થાય, કંઈક સારું કાર્ય લોકો એવું સમાજને પણ ખબર પડે, સત્સંગ સમાજને પણ ખબર પડે, એ વખતે પણ આપણે એવું જ માનવું કે કરતા હતા મહારાજ છે, સ્વામી છે, પ્રગટ ગુરુ માનસે મહારાજ છે. આ 4 મુદ્દા આપણે જોયા. તો 17-18 મુદ્દાઓ છે કે જુદા જુદા સમયે. હવે છે વધારે પ્રેક્ટિકલ. હવે જેમ જેમ આગળ જઈશું કે પ્રેક્ટિકલની અંદર આપણું અપમાન થાય ત્યારે, જેમાં રોગ આવે ત્યારે, ભય લાગે ત્યારે, બીક લાગે ત્યારે, ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ આવે ત્યારે, કોઈક આપણું અપમાન કરે ત્યારે, કોઈક આપણું નુકસાન કરે ત્યારે, કેવા સંજોગમાં કેવી રીતે આપણે કરતા પણ સમજવું, એની વાત આપણે આવતા પ્રવચનમાં કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિદાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિધામ મુક્તિધામ કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ